નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર એક નવું શરૂ કરવાનું છે, જેનું નામ છે ચેપ્ટર નંબર 3, જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, જેનો છે આ પહેલો ભાગ. મિત્રો, આજે આપણે કંઈ જ ભણવું નથી, ચોપડા કરી દો બંધ તમારા, બરાબર છે? ચલો, થોડુંક હું તમને જે કહું એ તમે શાંતિથી સમજવા માંડો, બરાબર છે? તમને જો ખબર હોય તો હા પાડવાની છે, ના ખબર હોય તો એકવાર પહેલા સમજી લેવાનું છે, બરાબર છે? આજે નવું આપણે કંઈ જ ભણવું નથી, માત્ર ને માત્ર બેઝિક બધી માહિતી આપણે મેળવવી છે, બરાબર? તો સૌપ્રથમ આવશે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે શું? ચલો આપણે શરૂઆત કરીએ ઊંધેથી કે યુગ્મ એટલે શું? યુગ્મ એટલે કે બેકી સંખ્યા જોડ, બરાબર છે? તેને શું કહેવાય? યુગ્મ, બરાબર છે? એટલે કે આપણે જે કંઈ પણ ભણીશું એ જોડમાં ભણીશું. એક વસ્તુ છે સમીકરણ. સમીકરણ કોને કહેવાય? સમીકરણ એને કહેવાય કે જેમાં બરાબરની નિશાની હોય, એક બાજુ કંઈક હોય ડાબા બરાબર અને બીજી બાજુ કંઈક હોય જમા બરાબર. તો આને શું કહેવાય? કંઈક સમીકરણ. શું કહેવાશે? સમીકરણ. અને આપણે અહીંયા કોની વાત કરીશું? તો કે સમીકરણ યુગ્મ, એટલે કે આપણે અહીંયા બે સમીકરણની વાત કરીશું, બરાબર છે? હવે એ સમીકરણ કેવા છે? તો સમીકરણ છે સુરેખ. હવે સુરેખ સમીકરણ કોને કહેવાય? તો તમને યાદ હોય તો આપણે સૌ પહેલા ભણ્યા હતા બહુપદીમાં. સુરેખ બહુપદી યાદ છે, બરાબર? જેને આપણે કહેતા p of x અને p of x બરાબર 0 થઈ જાય તો આ શું થઈ ગયું? આ થઈ ગયું સમીકરણ, જ્યાં p of x શું છે? તો કે p of x છે બહુપદી, બરાબર છે? બરાબર કે નહીં? તો જો આ બહુપદી સુરેખ બહુપદી કેવી હતી? આવી હતી ax b બરાબર 0. તો આને શું કહેવાય? હવે આને કહેવાય સુરેખ સમીકરણ. શું કહેવાય આને? સુરેખ સમીકરણ, બરાબર છે? આપણે આવું નવું દ્વિઘાત સમીકરણમાં ભણી ચૂક્યા છીએ કે દ્વિઘાત સમીકરણ કેવી રીતે આપણે મેળવવું. તો કે p of x બરાબર 0, જ્યાં p of x શું હશે? દ્વિઘાત, અને બરાબર 0 કરી દઉં તો એ શું થઈ જવાનું? દ્વિઘાત સમીકરણ, બરાબર છે? પછી આપણે એને ઉકેલવાની રીત જે આપણે ભણી ચૂક્યા છીએ, સૂત્રની રીત, અવયવીકરણની રીત, બરાબર છે? કે પૂર્ણરૂપની રીત. એના સિવાય પછી અહીંયા વાત કરીએ તો અહીંયા બધું શું ભણવાનું છે હવે? અહીંયા છે પહેલા નામ તો ક્લિયર કરાવો છે, આપણે બાકી રહી ગયું દ્વિચલ. શું થાય છે કે x ની ઘાત કેવી હોય? 1. હવે દ્વિચલ, આમાં ચલ કેટલા છે? એક જ છે, પણ હવે ચલ કેટલા હશે? બે ચલ. તો બે ચલ હોય તો એનું સમીકરણ કેવું હશે? આવું હશે ax by c બરાબર 0. આ થશે દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર છે? પણ મારે વાત કરવાની છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની. તો આના જેવું યુગ્મીય સમીકરણ પણ લઈ શકો તમે, બરાબર છે? તો આ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અને દ્વિચલ સુરેખ સમીકરણમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ a b અને c છે શું? તો કે a છે x નો સહગુણક. શું કહેવાશે? a શું છે? x નો સહગુણક. b શું છે? y નો સહગુણક. અને c શું છે? અચળ પદ. અચળ પદને આપણે ગણવા ધોરણમાં કહેતા હતા. શું કહેતા હતા હું? અચળ પદને વાંઢો છે, બરાબર છે? શું કામ વાંઢો છે? કારણ કે આ a છે એના લગ્ન થઈ ગયા છે x ની સાથે, આ b છે એના લગ્ન થઈ ગયા છે y ની સાથે, અને c ના હજી લગ્ન થયા છે એટલે એ વાંઢો છે, બરાબર છે? તો આ આપણે a b અને c એવી રીતે આપણે એને ઓળખતા હતા, બરાબર છે? આ a b અને c. x સહગુણક એટલે શું? સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો હોય. a x ની સાથે ગુણાયેલો સહગુણક, a y ની સાથે ગુણાયેલો સહગુણક એટલે b. અને અચળ પદ. અચળ પદ એટલે કે જ્યાં શું કહેવાય? ચલ નથી, બરાબર છે? ચલ નથી
તો શું કહેવાય? અચળ પદ. બરાબર? અને અચળ પદ કેવું હોય? કોઈ નંબર હોય, તમને ખબર છે, બરાબર? એમાં વધારે પડતો હોય નથી. તો આ થઈ ગયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણ. બીજું મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ 2 હોય તો જ એના ઉકેલ મળે. એટલે કે મારે દ્વિચલ સુરેખ સમીકરણનો જો ઉકેલ મેળવવો હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ 2 હોવા જોઈએ. એટલે આપણે આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ગોતીશું અને ઉકેલ ગોતવા માટે 2 સમીકરણનો ઉકેલ મળે. બરાબર છે? શું કામ 2 સમીકરણ જોશે? કારણ કે બંને કેવા છે? સુરેખ. બંનેની x એક જ ઘાત છે, y ની પણ એક જ ઘાત છે. બરાબર? તો આમાં તમને ઉકેલ નહીં મળે. તો એના માટે મારે શું જોશે? 2 સમીકરણ જોશે. યાદ રાખો મિત્રો, જો એક ચલ વાળું સમીકરણ હોય તો એક સમીકરણ જરૂરી છે ઉકેલ માટે. 2 ચલ વાળું સમીકરણ હોય, હું સ્વેટલી વાત કરું છું, તો 2 સમીકરણ જરૂરી છે ઉકેલ માટે, તો ઉકેલ મળે. અને જો 3 ચલ વાળું સમીકરણ હોય આ એક્સ્ટ્રા માહિતી માટે, તો 3 સમીકરણ જરૂરી છે ઉકેલ માટે. એમાં આપણે આ ભણી ચૂક્યા છે, યાદ કરાવો. ax + b = 0. અહીંયા x ને કરતા કરો તો શું થાય? -b/a. ઉકેલ કોને કહેવાય? ઉકેલ એને કહેવાય સમીકરણનું સમાધાન કરે. આ જો સમીકરણ કયું હતું? x + b. એમાં x બરાબર કેટલા આવ્યા? -b/a. કિંમત મૂકી દો. -b/a + b બરાબર 0. એ ઉડી જાય b - b જવાબ 0. સમાધાન કરે છે. પણ સમાધાન કરે એને શું કહેવાય? ઉકેલ. ઉકેલ એને કહેવાય કે જે આપેલા સમીકરણનું સમાધાન કરે. સમીકરણો તો સમીકરણોનું પણ સમાધાન કરે. બરાબર છે? જેમ કે અહીંયા 2 ચલમાં હોય, 2 ચલમાં 2 સમીકરણ જોશે. 2 સમીકરણ જો એટલા માટે આપણે ચેપ્ટરનું નામ આપ્યું સમીકરણ યુગ્મ. બરાબર છે? કે જેમાં આપણે હવે 2 સમીકરણોનો ઉકેલ ગોતીશું. અને આ 2 સમીકરણોનો ઉકેલ ગોતવાની તમારા આખા ચેપ્ટરની વાત કરું તો પહેલી વાત તો શું થશે? તો કે ચેપ્ટરમાં તમારે માત્ર ને માત્ર ઉકેલ ગોતવાનો છે. સૌથી લાંબુ ચેપ્ટર છે. બરાબર છે? ધોરણ 10 નું સૌથી લાંબુ ચેપ્ટર આ છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણ, કે જેની અંદર અહીંયા આની ઉકેલવાની રીતો છે. એની પહેલા સ્વાધ્યાય 3.1 માં બતાવેલું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવા હોય. બરાબર છે? અને દ્વિચલ સમીકરણ યુગ્મ કેવા હોઈ શકે એના વિશે માહિતી આપેલી છે. પછી સ્વાધ્યાય 3.2 થી લઈને 4 સ્વાધ્યાય સુધી આની રીત જ આપેલી છે. એટલે કે 3 થી લઈને સ્વાધ્યાય 3.5 સુધી અલગ અલગ 4 રીત આપી છે કે 4 રીતથી આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મળે. હવે ઉકેલ મેળવવા માટે મારે 2 સમીકરણ જોઈએ. મેં એક જ સમીકરણ લખ્યું છે, તો હું બીજું સમીકરણ લખી દઉં. એટલે કે આ સમીકરણ છે a1x b1x c1x. આ છે a2x + b2y + c2 બરાબર 0. આ બીજું સમીકરણ નંબર 1 કહી દો અને કહી દો નંબર 2. બરાબર? ચલો 2 સમીકરણ. એટલે કે સ્વાધ્યાય 3.1 માં તો કે આ 2 સમીકરણો કેવા હોઈ શકે એમાં પણ ફિક્સ જ છે. સમાંતર, પરસ્પર છેદે એવા અથવા તો સંપાતી. એ ત્રણેય વિશે જ્યારે આપણે ભણીશું ત્યારે વાત કરીશું એમાં. એના પછી સ્વાધ્યાય 3.2 થી 3.5 સુધી ઉકેલો છે, જેમાં અલગ અલગ રીત આપેલી છે. નંબર 2, નંબર 3 અને નંબર 4. બરાબર છે? સૌપ્રથમ આપણે જોશું તો કે પહેલી રીત છે આલેખની રીત. આલેખની રીત આ તમે નોટ ડાઉન કરતા જજો. આપણે કેવી રીતે ભણવાના છીએ તો મને પછી ખબર નહીં પડે. પહેલી આલેખની રીત છે કે જેના ઉપર આધારિત છે આપણું સ્વાધ્યાય 3.2.
અને આ એટલા માટે નોટ ડાઉન કરજો કે જો પરીક્ષામાં પૂછાય તો તમે ગમે ત્યારે ગમે તે મેથડનો ઉપયોગ કરી શકો એટલા માટે. બરાબર. ચલો ત્યાર પછી આપણે ભણીશું મિત્રો ઘણીવાર ગણિતમાં બે ભાગ હોય છે, ભૌમિતિક રીત અને બેઝિક રીત. બેઝિક એટલે કે તમને કંઈક પદાવલી આપેલી હોય x અને y ની, તમે એને કંઈક ઉકેલ કરીને મેળવો એ. અને બીજું કે જે પદાવલી હોય એનું આલેખ નિરૂપણ લાવો અને આલેખ પરથી એને સાબિત આપો, એટલે એને કહેવાય ભૌમિતિક નિરૂપણ. તો મુખ્યત્વે આપણે અહીંયા બે રીત જોવાની થાય હકીકતમાં. એક છે ભૌમિતિક અને એના પછીનું છે બેઝિક રીત. બરાબર છે. ઘણી વાર એમ પૂછે તમને કે ભાઈ આ બે સમીકરણને ભૌમિતિક રીતે ઉકેલો. ભૌમિતિક રીતે એક જ છે આપણી પાસે, આલેખ નહીં, બીજી કોઈ રીત આપણે ભણ્યા જ નથી. બરાબર છે. અને બેઝિક રીત પૂછે તો બેઝિક રીત મુખ્યત્વે અહીંયા થશે તમારા માટે, એક જ મિનિટ, હા, બેઝિક રીત તમારી અહીંયા થશે 2 અથવા તો 3, જેમાંની પહેલી મેથડ હશે, પહેલી મેથડ છે તે આદેશની રીત, બીજી છે લોપની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની. આ 3 તમારી બેઝિક મેથડ છે. બરાબર છે. આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ ત્રણ કેવી છે? બેઝિક રીત. આ છે તમારું સ્વાધ્યાય 3.3, આ છે સ્વાધ્યાય 3.4, આ છે સ્વાધ્યાય 3.5. બરાબર છે. ઓકે. અને એના પછી હજી એક ભાગ બાકી રહ્યો છે, જ્યાં એ આવશે સ્વાધ્યાય 3.6. એ છે વિશિષ્ટ આદેશની રીત. આટલું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. પહેલું કે અહીંયા રેખાઓ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવા કેવા હોઈ શકે છે. બરાબર છે. એના પછી આપણે જોવાનું કે એનો ઉકેલ કેવી રીતે ગોતવાનો. ઉકેલ ગોતવાની મુખ્યત્વે 4 રીત છે, જેમાં એક ભૌમિતિક પ્રકાર અને બીજો છે બેઝિક પ્રકાર. ભૌમિતિક પ્રકારમાં આલેખની રીત, બેઝિક રીતમાં 3 રીત છે, આદેશની, લોપની, ચોકડી ગુણાકારની. અને આ બધાનો બાપ અહીંયા છે વિશિષ્ટ આદેશની રીત. બરાબર છે. ચલો તો આમાંથી આપણે સૌપ્રથમ તો હવે હું તમને આ વિડિયો જોયા પછી ટૂંક જ સમયમાં તમને એક પેમ્પલેટ મોકલાવી દઈશ કે જેની અંદર આપણે અલગ રીતે દાખલાઓને વહેંચી દીધા છે. બરાબર છે. અને એ વહેંચણી મેં ચેપ્ટર વાઇઝ કરેલી છે, એટલે કે સ્વાધ્યાય વાઇઝ કરેલી છે, કે જેમાં પહેલા છે આદેશની રીત, પછી છે પહેલા આલેખની, આદેશની, લોપની, ચોકડી ગુણાકારની રીત. બરાબર. અને ત્યારબાદ પછી આપણે કરીશું વિશિષ્ટ આદેશની રીત અને જે ઉપર બાકી રહ્યું છે તે. પણ મારા ખ્યાલથી ચોકડી ગુણાકારની રીત કરતા પહેલા મારે તમને સૌથી ઉપરની માહિતી આપી દેવી પડશે. તો આપણે પહેલા ઉપરની માહિતી શીખી લઈશું અને પછી આગળ ભણીશું કે આમાં ઉકેલ કેવી રીતે મેળવવા. બરાબર છે. તો થોડુંક આજે શરૂઆત કરીએ કે રેખાઓ, આજે દ્વિચલ સુરેખ સમીકરણ છે ને, સુરેખ એટલે કે રેખા. બરાબર છે. તો કે આ સુરેખ નું સમીકરણ આલેખની રીતે કેવું મળે છે આપણે તરત જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જેથી કરીને આપણે આલેખની રીત અત્યારે જ આપણને આવડી જાય. બરાબર. તો આલેખની રીત પણ જોઈ પડશે અને સાથે સાથે કે આપણે આજે દોરીએ છીએ રેખા, કે આપણે જે કંઈ પણ વાત કરીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણની, એ વાત કરીએ છીએ આપણે xy સમતલ. કેમ xy સમતલમાં? કારણ કે અહીંયા બે ચલ સુરેખ સમીકરણ છે. જો એક ચલ સુરેખ સમીકરણ હોય ને તો એક સંખ્યા રેખા, દ્વિચલ હોય ને એટલે xy આલેખ, અને ત્રિચલ હોય ને તો xyz. આ થઈ ગયું 3D.
આ થઈ ગયું 2D અને આ થઈ ગયું ખાલી D બરાબર સંખ્યા રેખા પછી xy જ્ઞાન સમતલ અને આ થઈ ગયું ત્રિપરિમાણ આપણે ત્રિપરિમાણ ભણવાનું છે 11 12 માં આવશે અને અહીંયા આપણે ભણવાનું છે દ્વિપરિમાણ જ્ઞાન પદ્ધતિમાં ચલો દ્વિપરિમાણ જ્ઞાન પદ્ધતિ જે તમે 9મા ધોરણમાં થોડું ભણી આવ્યા છો એ કે xy જ્ઞાન સમતલ એટલે કે સમતલની અંદર હવે તમે ધારો કોઈ પણ રેખા દેવી હોય સીધી રેખા તો કે સીધી રેખા તમે જોવા જાવ એકબીજાને છેદતી હોય આવી રીતે છેદે અથવા તો આમ છેદે કુમુન છેદે ખરા બરાબર છે આમ છેદે બરાબર કોઈ પણ રીતે છેદે આ બંને પણ એકબીજાને છેદે જુઓ તો કે આ તમે આમ લંબાવો પછી આને આમ લંબાવો તો આ પણ એકબીજાને છેદે જ છે ને બરાબર છે એટલે કોઈ પણ રેખા સમતલમાં એકબીજાને છેદતી હશે સાહેબ એવું જરૂરી નથી કેમ આપણે ભણી ચૂક્યા છીએ ને 9મા ધોરણમાં 10મામાં પણ ઘણી વાર એવું જોયું છે કે બે રેખા સમાંતર ના હોય અને સમાંતર રેખા ક્યારે એકબીજાને છેદે નહીં પછી એક ત્રીજો નવો કેસ પણ આપણે જોવાનો છે એક થયું સમાંતર એક થયું છેદિકા અને બીજું થશે સંપાતી આ ત્રણ કેસ છે મુખ્યત્વે બાકી મેં આકૃતિ હું ભૂસી નાખું છું બરાબર છે તો આ કેટલા થયા ત્રણ કેસ થયા આ છે પહેલો કેસ એકબીજાની છેદિકા સમાંતર અને આ શું થયું સંપાતી છેદિકા ક્યારે થાય સમાંતર ક્યારે થાય અને સંપાતી ક્યારે થાય બરાબર એના વિશે આપણે અત્યારે ભણવું નથી અત્યારે માત્ર ને માત્ર આટલું જ રાખવું છે અને પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે આલેખની રીત અને આ જે સ્વાધ્યાય 3.1 જે આપણે વાત કરી છે છેદિકા સમાંતર અને સંપાતી એના વિશે પણ આપણે વાત કરીશું અત્યારે માત્ર ને માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ રીતના નામ કે આપણે કેટલી રીતના નામ જોવાના છે બનતા સુધી હું આના બે વિડિયોઝ બનાવવા માંગુ છું એટલે આના બે વિડિયો આવશે બરાબર છે કે જેમાં આલેખની રીત અને સ્વાધ્યાય 3.1 એ પૂરું થઈ જશે પછી દરેક રીત માટે એક વિડિયો અથવા બે વિડિયો થશે અને ત્યાર પછી એના માટે સ્વાધ્યાય 3.6 માટે મિનિમમ 3 વિડિયો આપણે જોશે કે જેમાં બહુ બધા આઈએમપી દાખલા છે અને એમાંથી જ પૂછાય છે પણ આ માંથી પૂછાય એ શીખવા માટે ઉપરનું આવડવું જરૂરી છે તમને ગેરંટી માનીને કહું છું કે સેક્શન ડી માં એક દાખલો આ રીતનો હશે આપણે કુલ ગણીને 10 થી 12 દાખલા ગણાવીશું આ રીતના જેમાંના 10 માંથી જ બેઠો એક દાખલો પૂછાશે જ તો જો 5 માર્ક લેવા હોય બરાબર છે તો 5 માર્ક લેવા માટે આ ઉપરની 5 વસ્તુ તમને આવડવી જોઈએ તો આ છઠ્ઠી વસ્તુ આવડશે તો તમને 5 માર્ક મળશે બરાબર છે તો હવે પછીના બધા વિડીયોમાં પૂરેપૂરું એટેન્શન રાખીને તમે ભણજો એવી આશા રાખું છું બસ આજે માત્ર ને માત્ર આટલું જ બહુ નાનો વિડીયો બનાવ્યો છે પણ તમને થોડી ખબર પડવી જોઈએ કે આપણે શું ભણવાના છીએ હવે અને હવેથી બધું આડું ચાલશે એટલે કે સ્વાધ્યાય કંઈ નક્કી નહીં હોય તો કયું ચાલશે કયું નહીં ચાલે બરાબર છે હું ખાલી માત્ર ને માત્ર એડિંગ માર્જિન એક્સરસાઇઝ નંબર 1 એના જેવા જેટલા પણ દાખલા તમારી ટેક્સ્ટબુકમાં હશે ને બધા એકારે લઈ લેશું આપણે બરાબર અને બીજું આ ચેપ્ટરમાંથી હોમવર્ક ઢગલો આવશે તમને એટલે એના માટે પણ તૈયારી રાખજો અત્યારથી જ બરાબર છે મેન્ટલ તૈયાર થઈ જજો ચલો તો આ સાથે આપણે આજનો ભાગ રાખીએ છીએ ત્યાં સુધી આવજો